નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં નવસારીના ગણદેવીથી સમાચાર સામે આવી રહ્યા છે। ગણદેવી તાલુકામાં વરસાદ પડ્યો છે, ભારે પવન સાથે વરસાદ પડ્યો। ગણદેવી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, બિલીમોરા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો। ભારે પવન સાથે વરસાદ પડ્યો। રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ગાંધીનગર, વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી। મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જોકે ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સામાન્ય વરસાદમાં જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રસ્તા પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોએ નબળી ગુણવત્તાના કામનો આક્ષેપ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। લાંબી રાહ જોયા બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ નથી, પરંતુ મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં ધમાકેદાર પધરામણી કરીને ગરમી અને બફારાથી લોકોને રાહત અપાવી છે। ધોલેરાથી લઈને ગીર પંથક, ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતોમાં વાવણીને લઈને નવી આશા જાગી છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ નુકસાન પણ સર્જ્યું છે। જોઈએ આ અહેવાલ। જૂન મહિનાના મધ્ય સુધી ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી રહી છે। તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે। અમદાવાદ ગ્રામ્યના બગોદરા વિસ્તારમાં પવન સાથે સારો વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। ધોલેરા પંથકમાં પણ લાંબા સમયની રાહ બાદ વરસાદી માહોલ સર્જાતા લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી। સૌરાષ્ટ્રના ગીર પંથકમાં આવેલા તાલાલા સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં લાગી ગયા છે। સાબરકાંઠાના વડાલી તાલુકા અને બનાસકાંઠાના થરાદ પંથકમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો। વેદલા, દીદરડા અને દુધવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। હવામાનમાં આવેલા પલટાને કારણે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો। ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે। ખાસ કરીને કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકોની વાવણી માટે જમીનમાં ભેજનું પ્રમાણ વધતા કૃષિ ક્ષેત્રમાં આશાનું વાતાવરણ સર્જાયું છે। જોકે વરસાદ માત્ર રાહત જ નહીં, કેટલીક જગ્યાએ મુશ્કેલી પણ લઈને આવ્યો હતો। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસતા દાજીપુરા ગામમાં એક મકાન ધરાશાયી થયું હતું। ઉપરાંત 20થી વધુ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી, જેને કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની રાહ યથાવત છે અને સૌની નજર હવે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પર મંડાયેલી છે। હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓ વધુ સક્રિય બનવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। હવામાન નિષ્ણાત નમલાલ પટેલ મુજબ પ્રશાંત મહાસાગરમાં બનતી અલ નીનો અને લા નીના જેવી વૈશ્વિક હવામાન પરિસ્થિતિઓ ભારતીય ચોમાસા અને વરસાદના પેટર્નને સીધી અસર કરે છે। વધુ વિગતો સાથે જોઈએ આ અહેવાલ। અલ નીનો, લા નીનાથી બદલાઈ ચોમાસાની ચાલ। ગુજરાતના વરસાદ પર વૈશ્વિક પરિબળોની અસર। શું કહે છે અલ નીનો અને લા નીનાના સંકેત? પ્રશાંત મહાસાગરથી નક્કી થાય વરસાદનું ગણિત। ચોમાસા પાછળનું વિજ્ઞાન, અલ નીનો વર્સિસ લા નીના। હવામાન નિષ્ણાંત નમલાલ પટેલના જણાવ્યા મુજબ અલ નીનો અને લા નીનાના પ્રશાંત મહાસાગરના પાણીના તાપમાન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વૈશ્વિક હવામાન પ્રક્રિયાઓ છે, જે ભારતીય ચોમાસા પર સીધી અસર કરે છે। અલ નીનો દરમિયાન સમુદ્રનું પાણી સામાન્ય કરતાં
વધુ ગરમ થતા હવાની ગતિ અને દબાણમાં ફેરફાર થાય છે, જેને કારણે ભારતમાં અને ગુજરાતમાં વરસાદ ઓછો અથવા અનિયમિત રહેવાની શક્યતા વધી જાય છે. નીલો 3.4 વિસ્તારમાં લગભગ કેરુ ખાતે દરિયો છે 120 થી 170 પશ્ચિમ રેખાંશના ભાગોમાં અફાટ દરિયો છે. આ દરિયામાં નીલો 3.4 વિસ્તારમાં ગરમ થાય તો તેને અલ્નિનો કહેવામાં આવે છે. અને આ અલ્નિનો હોય. બીજી તરફ લા નીનાના દરમિયાન સમુદ્રનું પાણી સામાન્ય કરતા વધુ ઠંડુ રહેતા ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. તેના પ્રભાવથી વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનતી હોવાથી ભારત અને ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વધે છે. હવામાન નિષ્ણાંતો માને છે કે આ પરિબળોની અસર કૃષિ, જળસંચય અને અર્થતંત્ર પર પણ જોવા મળે છે. તેથી ચોમાસાની ગતિ પર સૌની નજર ટકેલી છે. ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. રાજ્યમાં 2 જગ્યાએ રેગિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર ખાતે મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે કાર્યવાહી કરવામાં આવી. 13 વિદ્યાર્થીઓની અનામી રજૂઆતથી ખુલાસો થયો છે. 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂ કરી છે. આ સાથે જ અમદાવાદ ખાતે કોલેજમાં રેગિંગ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી. બીજી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં કાર્યવાહી કરાઈ છે. એક વિદ્યાર્થી 1 વર્ષ 2 વિદ્યાર્થી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજ્યમાં 2 જગ્યાએ રેગિંગના મામલે કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નીટ પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીએ ફ્લેટના 6ઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ કામે કહાન પ્રશાંત પટેલ, ઉંમર વર્ષ 17, અભ્યાસ અને રહેવાસી બીચ 101 એરિસ્ટો આનંદમય ફ્લેટ પ્રાગડના એ પોતાના રૂમની સ્ટેન્ડિંગ બહાર આવેલ કબૂતર ઝાડ કાપી અને ઉપરથી કૂદકો મારેલ અને નીચે પડવાથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડવાથી શરીર ઉપર આંતરિક ઇજા થવાના કારણે એનું મૃત્યુ થયેલ હતું. પ્રથમ ઉપરોક્ત જગ્યા ઉપર આ જ ફ્લેટ મૌલિકભાઈ પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે મૌલિકભાઈ પટેલ કે જે આ જ ફ્લેટની અંદર રહે છે તે મોડી રાત્રે લગભગ 12:45 ની આસપાસ આવેલા. ત્યારે એ વોચમેન સાથે પોતાના ઘરે જતા હતા ત્યારે બાળકને નીચે પડેલો જોયો. ત્યારે સામાન્ય શ્વાસ ચાલતો હોય તેવું તેમને જણાવેલ, જેથી તેઓએ તાત્કાલિક 108ને ફોન કરેલ, પણ 108 આવતા એનું મરણ જાહેર કરવામાં. બનાસકાંઠા જિલ્લામાં નોળિયો કરડવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાની મહિલાને 1.5 મહિના પહેલા નોળિયો કરડ્યો હતો. લાંબો સમય વીત્યા બાદ હવે હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા છે. મહિલાએ વેક્સિનના ડોઝ અધૂરા લીધા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. લક્ષણો દેખાતા જ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તારીખ 17/6/2026ના રોજ એક સિરોઈનું દર્દી દાડમીબેન ઉજાજી સરગાડા, ઉંમર વર્ષ 45, સિરોઈથી લાવવામાં આવેલું છે. આ બેનની હિસ્ટ્રીમાં એટલે કે એવું જાણવા મળ્યું છે કે એને 1.5 મહિના પહેલાં નોળિયો કરડેલો. નોળિયો કરડ્યા પછી ત્યાંની રાજસ્થાનની સરકારી હોસ્પિટલમાં એ લોકોએ હડકવાનું 1 ઇન્જેક્શન લીધેલું. ત્યારબાદ ડૉક્ટરે એવું કીધું કે હવે આમાં તો ચાલશે, કંઈ વાંધો નથી. અને અત્યારે દર્દીને હડકવાના ચિહ્નો દેખાય છે. પાણીથી એ ડરે છે અને પાણી પી શકતી નથી અને પાણી જોતાની સાથે જ એકદમ આમ ભડકી જાય અથવા તો મોઢું દૂર કરી નાખે એવી પરિસ્થિતિ છે. અંબાજી પાસે કરોડોની જમીન બચાવી પાડવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જમીનનો સોદો પૂર્ણ થાય તે પહેલા જ મૂળ માલિક મહિલાનું મોત થયું હતું. કલેક્ટર ઓફિસમાં મૃતક મહિલાની હાજરી દર્શાવી દસ્તાવેજ પર ખોટા અંગૂઠા કરાવ્યા હોવાના ગંભીર આક્ષેપો છે. તેમજ આ બોગસ સોદા અંતર્ગત મહિલાના બેંક ખાતામાંથી ₹15 લાખ જમા થયા બાદ તેને ઉપાડી લેવામાં આવ્યા. આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એ આદિવાસી મહિલા તો મૃત્યુ પામી ગઈ હતી. એના મૃત્યુના લગભગ એ 8મા મહિનામાં મૃત્યુ પામી હતી. એના 3 માર્ચ 2015માં એનો દસ્તાવેજ થાય છે. એટલે લગભગ 6 મહિના પછી એનો દસ્તાવેજ થાય છે. આ મોટો મહેસૂલ વિભાગમાં એક સ્ફોટક ખુલાસો થયો છે. હવે
કેટલાક લોકો એમ કહે છે કે ના એ જીવતી હતી, કેટલાક એમ કહે છે સાચી હતી, પણ આ બધું વાતોથી સત્ય સાબિત નહીં થાય. એટલે અંગૂઠાનું નિશાન જ મહત્વનું છે. સરકારે આ સત્ય બહાર લાવવું જોઈએ અને જે તે જવાબદાર અધિકારીઓમાં સંકળાયેલા હોય, તલાટી હોય, સર્કલ હોય, મામલતદાર હોય કે એસડીઓ માં એ વખતના જે તે કલેક્ટર હોય, એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ. રેકર્ડની ચકાસણી કરતો 21/8/2014 દિવસે અંગારી રામીબેન અણદાભાઈ નામના વ્યક્તિનું મૃતક જાહેર થયેલું મરણ રજિસ્ટર પર નોંધાવેલ, પરંતુ મરણ રજિસ્ટર સાથે ચેકચાક થયેલ. તો અમારા દ્વારા અને અગાઉ પણ આવી અરજી કોઈ બીજા ભાઈ દ્વારા આવેલ હતી. એ અરજી પણ અનુસંધાને અમારા અગાઉના તલાટી પણ રિપોર્ટ આપી દીધેલ છે કે આ રજિસ્ટર પર ચેકચાક થયેલ છે. નવસારીમાં જજીસ કોલોની ખાતે આદિવાસી સમાજના મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આપ્યા વગર જ ડિમોલિશન કરવામાં આવ્યું છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ કરી છે. જો માંગ સ્વીકારવામાં આવશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અમને બે ઘર કરવામાં આવ્યું, અમને કોઈ મકાન આપ્યું નથી કે કોઈ વ્યવસ્થા કરી નથી. બસ અમને કહે કે આટલા ટાઈમ છે તમારા પાસે, તમે નીકળી જાઓ. અમે નહીં નીકળ્યા તો અમને બધાને મારી ઘસડીને બધા બહાર કાઢ્યા. બધા કેટલા પોલીસો હતા પણ અમારી કોઈ સાંભળ્યું નહીં. પ્રાણ સાહેબ કહે છે કે મેં બેન તમારે કોઈ પણ હિસાબે તમારે આ જગ્યા ખાલી જ કરવી પડશે, તમારે નીકળવું જ પડશે. સાહેબ અમને કંઈક વ્યવસ્થા કરી દેવો, તો કે અમને કે ના. બસ પછી કે તમારી વ્યવસ્થા કરીએ તો અમને સેન્ટરમાં વ્યવસ્થા કરવા કીધી. તો સાહેબ કે કેટલા દિવસ, તો કે 15 દિવસ. 15 દિવસ પછી સાહેબ અમારે ક્યાં જવું? 15 દિવસ પછી અમારી બી કોઈ વ્યવસ્થા એ લોકો કરી નહીં આપી, અમને કોઈ લખાણ કરી નહીં આપ્યું. આજે એ જ જગ્યા પર અમે 80 વર્ષથી અમે રહેતા છે, અમને કોઈ સરકાર એ લોકો આપ્યો નહીં. બસ ઘસડીને બહાર કાઢ્યા. બાવળા શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં રૂપાલ રોડ પર તળાવ ઓવરફ્લો થવાના મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારે સમસ્યાના કાયમી ઉકેલ અને તળાવના બ્યુટિફિકેશન માટે ₹50 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. તળાવની કામગીરી શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. મારા ત્યાં બાવળા નગરપાલિકાનું ઘણા સમયથી પાણી આવતું હતું, પણ નગરપાલિકાનો આભાર માનીએ છીએ કે પાણીનું ઉચ્ચ નિવારણ કરવામાં આવ્યું છે અને આ વર્ષે થોડું આવે તો પણ ચાલશે. પણ એમાં એવું છે કે એમને નિકાલ કરી લીધો છે તો આવા નહીં દે. અને બહાર બીજી જગ્યાએ ઘણી જગ્યાએ બાવળા તળાવ ઉપર કામ ખૂબ પૂરજોશમાં ચાલુ છે અને આગળ ઉછેલવાનું પાણી ચાલુ છે. 2-3 મોટર રોજ 24 કલાક ચાલુ હોય છે અને પાણી પૂરજોશની અંદર બીજી જગ્યાએ ભીમકોડાએ ઠેલવવાનું કામકાજ ચાલુ છે. તેથી કરીને બાવળા નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેથી કરીને પાણી અમારા ગામમાં આવવા દેશે નહીં, એનો ખૂબ ખૂબ આભાર છે. જે ગટર લાઈન, વરસાદી પાણીની લાઈન, એનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે અને બસ એક જ અપીલ છે કે રાત દિવસ જે લોકો મથે છે એ બી બાવળાની જનતાને ખ્યાલ છે, તો સાથે સાથે સહકાર આપીને અને એમાં કોઈ અડચણરૂપ પડે તો એની અમે માફી માગીએ છીએ. થોડી તકલીફ રહેવાની, પણ એટલી ખાતરી આપીએ છીએ કે ટૂંક સમયમાં બાવળાના ટોટલ કામ, એ ગટર લાઈન હોય, વરસાદી પાણી હોય કે રોડ રસ્તા હોય, એ બધું ટૂંક સમયમાં પૂરું થઈ જવાનું છે. જેમને બાવળામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે થઈને 50 કરોડના કામ ફાળવ્યા હતા, તે 50 થી 60% કામ પૂર્ણ થયેલ છે. જે બાવળામાં વરસાદી પાણી માટે નિકાલ માટે એવો પ્રશ્ન હતો, એના માટે નાના મોટા તળાવમાં જે ક્ષાર અને શેવાળ જામ્યો હતો, એના કારણે પાણી અતિશય માતું નહોતું અને બીજા ગામડાઓમાં જતું હતું અને 4, 5, 6 અને 7 નંબરના વોર્ડમાં ભરાઈ રહેતું હતું. એના નિકાલ માટે થઈને નાનું મોટું તળાવ ખાલી કર્યું છે. એમાંથી ગંદકી દૂર કરી, તળાવને ઊંડું કરી અને આ ગામ તળને 50 થી 60, 70% જેવો ફેર પડી જશે આ જ વરસાદમાં. બનાસકાંઠાના સકલાણા ગામમાં ખેતરે જતા પિતા પુત્રનું વીજવાર પડતા કરુણ મોત નીપજ્યું છે. બંને એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે તૂટેલા વીજવાર સંપર્કમાં આવતા દુર્ઘટના સર્જાઈ. ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ વાવાઝોડા બાદ વીજવાર તૂટ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડા જિલ્લાના માતર તાલુકાનું CHC સેન્ટર ફરી રામ ભરોસે જોવા મળ્યું છે. કરોડોના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે ઉભા કરાયેલા સેન્ટરમાં ડોક્ટર જ ગેરહાજર જોવા મળતા શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. એક તરફ સારવાર લેવા આવતા દર્દીઓ રાત્રે 9 વાગ્યાના ડોક્ટરની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ફરજ પરના ડોક્ટરનો કોઈ અતોપતો નથી. ત્યારે આ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીથી દર્દીઓને સારવાર લેવા માટે જે મુશ્કેલી પડી રહી છે તેને લઈને હાલ અનેક સવાલો ઉભા થયા છે. બનાસકાંઠાના વડગામમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધ ખેડૂતને પ્રેમ જાળમાં ફસાવીને ₹15 લાખ ખંડણી માંગવામાં આવી. શખ્સોએ ખેડૂતને ધમકી આપી ₹5 લાખ પડાવી લીધા હતા. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર હોતા તપાસ હાથ ધરવામાં આવી. માણસ છે એને જોડેથી 15 લાખ જેટલા રૂપિયાની માંગણી કરેલી અને જો ન કાપે તો ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવામાં આવી હતી. જે અન્વયે આ ગુનામાં 5 લાખ રૂપિયા ફરિયાદીએ આ લોકોને આપી દીધેલા હતા. જે અન્વયે ફરિયાદીએ જ્યારે પોલીસનો સંપર્ક કર્યો, આ બાબતે વડગામ પોલીસ સ્ટેશને આ હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બાતમી હકીકતના આધારે આખી તપાસ કરવામાં હતી, જેમાં અલગ અલગ ટીમો દ્વારા જે મુખ્ય સૂત્રધાર સહિત 3 ઇસમોને LCB ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. વડોદરાના પ્રફુલ્લસિંહ આપઘાત કેસમાં નવા દાવાઓ સાથે ચર્ચા ગરમાઈ છે. કથિત ઓડિયો વાયરલ થવાની અને મહિલા પતિની ફોન વાતચીત અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે વાયરલ ઓડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે મોબાઈલ સહિતના પુરાવાઓના આધારે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. દિયોદર ગામની નવી પ્રાથમિક શાળામાંથી ભંગારની હાટડી સુધી પુસ્તકો પહોંચવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોએ શિક્ષણ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જોકે સમગ્ર મામલે શાળાના આચાર્યએ ખુલાસો કરતા જણાવ્યું છે કે વેચવામાં આવેલા પુસ્તકો નવા નહીં પરંતુ વર્ષો જૂના અને બિનઉપયોગી પુસ્તકો હતા, જેનો નિયમ અનુસાર ઠરાવ કરીને નિકાલ કરવામાં આવ્યો છે. વરસાદની અંદર આ પુસ્તકો પલળી જાય તો અમારી SMC ના સભ્યો અને અધ્યક્ષ મળી અને એમણે અમને વાત કરી કે બેન આનો નિકાલ કરો અને આ જે પૈસા આવે છે, આ નાણાં આવે છે, એનો આપણે બાળકો માટે ઉપયોગ કરો. જેને ગણવેશની જરૂરિયાત છે, જેને ચોપડા નથી, તો એવા બાળકોને આપણે ચોપડા લાવી અને આ પૈસામાંથી જ અમે જ કરીશું એનો વહીવટ, એવું કહી અને SMC ના અધ્યક્ષ અને SMC ના સભ્યો દ્વારા જ આ જે પસ્તી પડી હતી એનો નિકાલ કરવામાં આવ્યો. આના પહેલા અમે 4 મહિના પહેલો ઠરાવ માર્યો હતો કે આ પુસ્તકો છે એનો નિકાલ કરી આપે. અમે પછી ઠરાવ કર્યો હતો અને પછી નિકાલ કર્યો હતો એમ. અને સામે ચોમાસું આવે છે કે કોઈ હોય જીવ જંતુ હોય ગમે તે પડ્યું હોય તો બાળકોની જવાબદારી કોણ લે એમ. અને પુસ્તકો બધા હતા એ પણ જૂના હતા પુસ્તકો, કોઈ નવા નહોતા. એટલે આના બદલે જે નાના બાળકો હતા એમને જે કપડાં પહેરતા નહોતા, બજાર કપડાને ઠીગડો હોતો, ગમે તેવું હોતું, એટલે એના માટે કીધું નિકાલ કરી લાવો. એના માટે કપડાં લાવો અને એના માટે ચોપડા લાવો અને એ વિતરણ કરી નાખો. વડોદરામાં ગટર પ્રોજેક્ટને લઈને કોન્ટ્રાક્ટર રાજના આક્ષેપો સામે આવ્યા છે. બિલગામ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલી અંદાજે 70 કરોડ રૂપિયાની ગટર યોજના અટવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર 2023માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યા બાદ પણ કામગીરી ધીમી પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉભા થયા. પ્રોજેક્ટના કારણે સ્થાનિક નાગરિકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી આ કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં મહિલાનું મોત નીપજ્યું હતું. ડિલિવરી દરમિયાન બેદરકારીના આક્ષેપ લગાવવામાં આવ્યા. મૃત્યુ બાદ હોસ્પિટલમાં ભારે હંગામો થયો હતો. હોસ્પિટલમાં તોડફોડ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો. સ્ટાફે ડિલિવરી કરાવ્યાનો પરિવારનો આરોપ છે. પરિવારજનો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા ત્યારે પોલીસ ફરિયાદની માંગ ઉઠવા પામી હતી. મેમ્બ્રેન બ્રેક થઈ, એટલે કે પાણીની જે કોથળી હોય એ તૂટી અને પછી એમને ગભરામણની કમ્પ્લેન કરી. એટલે આપણે તરત જ અટેન્ડ કરવામાં આવ્યા એમને
પણ એવું જોવા મળ્યું કે એમનો શ્વાસ અને હૃદયના ધબકારા બંને ઓછા થઈ ગયા છે. આપણી મેડિસિન એનેસ્થેશિયાની ટીમ અહીંયા હાજર જ હોય છે, કારણ કે આ ટીચિંગ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય એટલે તરત જ એમને ઇન્ટ્યુબેટ કર્યા. ઇન્ટ્યુબેટ એટલે કે નળી નાખી અને સીધું વેન્ટિલેટર પર મૂક્યા, પણ આપણે એમને સર્વાઈવ ના કરી શક્યા અને બાળકનું પણ અંદર ગર્ભાશયમાં જ મૃત્યુ થયું. હવે આવા કેસીસમાં સગા જે કહે છે કે હોસ્પિટલની બેદરકારીથી મૃત્યુ થયું તે તદ્દન પાયાવિહીન. પંચમહાલના સિમલેટ બેટ ખાતે સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન પૂર જેવી આપત્તિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવવાના હેતુથી મોક ડ્રીલ યોજાઈ હતી. રેસ્ક્યુ કરાયેલા લોકોને સ્થળ પર જ સારવાર આપી 108 મારફતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી દર્શાવવામાં આવી. આ મોક ડ્રીલમાં મામલતદાર સહિતના હોદ્દેદારો જોડાયા હતા. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોર્પોરેશન કચેરી ખાતે હોબાળો થયો છે. મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. કોર્પોરેશન કચેરીએ દેખાવો થયા. અસારવા ભીલવાસના લોકોએ વિરોધ કર્યો છે. પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આ હોબાળાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું. રજૂઆત છતાં નિરાકરણ ન આવ્યાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. પાણીના અભાવે લોકો પરેશાન થયા છે અને પરેશાનીના કારણે લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. વારંવાર થતી રજૂઆતોના કારણે હવે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોય તેવા પ્રકારના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. અસરવાના ભીલવાસના લોકો દ્વારા પ્રજા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. પાણીના પ્રશ્નને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર થયા હતા. મેગા સિટીની અંદર ભીલવાસની અંદર સ્થાનિકો જો પાણી માટે ફેબ્રુઆરી મહિનાથી વલખા મારી રહ્યા હોય, વારંવાર રજૂઆત કર્યા હોય, છતાં પણ જો કંઈ કામ ન થતું હોય તો હું સમજુ છું આ લોકોને ઢાંકણી લેવી જોઈએ. વધુમાં વારંવાર રજૂઆત કરી, ઘરની અંદર સિનિયર સિટીઝન ડેગડું લઈને બહાર ટેન્કરે પાણી ભરવા જવું પડે. મહિલાઓ છે, 1-2 મહિલાઓ પડી ગઈ, એક ભાઈ છે તેને MRI કરાવવો પડ્યો અને ગાદી ખસી ગઈ છે. આટલી ગંભીર જો ઈજા એમને થતી હોય છતાં પણ જો EMC સાંભળતું ન હોય તો હું સમજુ છું અત્યારે જસ્ટ આવેદનપત્રમાં અલ્ટિમેટમ આપીએ છીએ એમને 3 દિવસનું. જો 3 દિવસની અંદર આ લોકો દરેક ઘરે જે જરૂરિયાત મુજબ પાણી હોય તે ન પહોંચાડ્યું તો હું સમજુ છું આગલા દિવસોની અંદર આક્રમક કાર્યક્રમો થશે. તો 4-5 મહિનાથી પાણી માટે બહુ જ હેરાન થઈએ છીએ. અમે કોર્પોરેટરોના દરવાજા ખખડાયા, જઈને આયા. એ લોકો કહે છે કે હા પાણીનું સોલ્યુશન તમને આવી જશે, 15 દિવસમાં આવી જશે, મહિનામાં આવી જશે, પણ હજી સુધી કંઈ આવ્યું નથી. અમે હારી થાકી અને કલ્પેશભાઈનો દરવાજો ખખડાવવો પડ્યો અને એમને અમને સાથ બી આપ્યો છે. અત્યારે પાણી વગર તો બહુ હેરાન થઈએ છીએ. અમુક અમારા અહીંયા છે ગામમાં 2-3 એવા બુજુર્ગો કે બિચારા જે પાણી લેવા જતા હતા પડી ગયા, એમને ઘણી બધી તકલીફો થઈ ગઈ છે. એટલે આનું સોલ્યુશન કંઈક લઈ આપો અમને. છોકરાઓ બી નાના હેરાન થાય છે. પાણી વગર કામ જ શું કરવાનું. તો નડિયાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદી પાણી ભરાયા છે. તો મહત્વના સમાચાર નડિયાદ ખાતેથી સામે આવ્યા. વરસાદથી તમામ અંડરપાસ પાણીમાં ગરકાવ થયા. શ્રેયસ માઈ મંદિર, ખોડિયાર સહિતના અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. પાણી ભરાતા લોકો જોખમી રીતે પસાર થતા પણ નજરે પડ્યા. નડિયાદમાં વરસાદથી તમામ અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.